ભુજ એરપોર્ટ પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભુજ એસટી બસ પર પણ લોકોને હેરાનગતિ નહીં હોય એટલી એરપોર્ટ પર છે। એક જ સિક્યોરિટી ચેક-ઇન મશીન હોવાને કારણે ખાસ કરીને સવારના સમયે મુસાફરો માટે પરિસ્થિતિ વધુ કઠિન બની છે। મુંબઈ માટેની 2 ફ્લાઇટ્સ એક જ સમયગાળા દરમિયાન હોવાને કારણે એરપોર્ટ પર વ્યાપક ભીડ જોવા મળી છે, જે મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બની છે। સિક્યોરિટી ચેક-ઇન પ્રક્રિયા બોર્ડિંગ પાસ મેળવતા પહેલા ફરજિયાત છે। એક જ મશીન હોવાને કારણે લાંબી લાઈનો લાગી રહી છે, તેમાં પણ બાળકો અને વૃદ્ધ મુસાફરોને આ પરિસ્થિતિમાં વધુ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। આજે એર ઇન્ડિયા અને એરલાઇન્સ એરની ફ્લાઇટ્સ દરમિયાન પણ અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી। મુસાફરોની હેરાનગતિ ટાળવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે। ટિકિટ બુકિંગ વેબસાઇટ્સ અને એજન્ટો દ્વારા મુસાફરોને વહેલા પહોંચવા માટે વિનંતી કરવામાં આવી રહી છે, પરંતુ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ ન મળતા મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે।